ફરાર। માંડવી ખાતે આવેલ ગોણિયાસર કોજાચોરા સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીમાંથી 73,000ની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે ખાનગી સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે, જે અનુસાર રિન્યુ પાવર કંપનીની ગોણિયાસર કોજાચોરા સીમમાં પવનચક્કીમાંથી 18,000 અને 36,000ની પ્લેટો અને ફરાદીની સીમમાંની પવનચક્કીમાંથી 18,000ની પ્લેટો અને કેબલ એમ કુલ રૂપિયા 73,000ની મત્તા પર હાથ સાફ કરી અમુક ચોર ઈસમો ફરાર થઈ ગયા હતા। ઉપરાંત અહીં 5,000ની નુકસાન પણ પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે।